તમારા ત્યાં ગઠબંધન ના થયું, તમારા મોટાભાગના નેતાઓ હાર્યા અને તમે મતદાતાઓનો વાંક કાઢો એ કેટલું યોગ્ય? જો રોનકભાઈ, મતદારોએ પોતાનો ઉમેદવાર, પોતાનો પ્રતિનિધિ ચૂંટવાનો હોય છે. મતદારોને એના ઉમેદવારોની ઓળખ હોય છે અને છતાંય ક્યાંક ને ક્યાંક વિક્રમભાઈએ કીધું છે, બહુ સારી અને સચોટ વાત છે કે લોકો એનો પ્રતિનિધિ એટલા માટે ચૂંટતા હોય કે એનો ચૂંટાયેલો પ્રતિનિધિ એના સુખ દુઃખમાં ભાગીદાર રહે, એના પ્રશ્નો ઉકેલવામાં મદદરૂપ થાય. હવે ઈસુદાનભાઈ અમદાવાદથી આવી અને ભાણવડની અંદર ચૂંટણી લડે. હું તમને મારા વિસ્તારની વાત કરું, મારા વિસ્તારમાં સુરતથી આવી અને ચૂંટણી લડવા આવ્યો અને ત્રિપાઠીઓ જંગ થયો. તો મતદારો અમને ઓળખતા હતા કે લલિત વસોયાએ અત્યાર સુધીમાં, હું વિક્રમભાઈની વાત મૂકીને મારી વાત તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે અત્યાર સુધીમાં દાવા સાથે એબીપી અસ્મિતામાં હું તો બોલીસમાં દાવા સાથે કહું છું કે મારી પૂર્વના ધારાસભ્યોએ જે વિકાસના કામો સત્તાધારી પાર્ટીમાં રહી અને ધોરાજી ઉપલેટામાં નહોતા કરાવ્યા, એનાથી ડબલ કામો મેં કરાવ્યા છે.